છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી મેળવવા માટે દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે। બોડેલી નગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે 2 દિવસ સુધી ચાલવાની છે। આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો, 7 તાલુકા પંચાયતોની અંદાજે 150 બેઠકો તેમજ પ્રથમવાર અચાલ બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે દાવેદારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। તાલુકાવાર બેઠકોમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26, સંખેડાની 18, ક્વાંટની 26, નસવાડીની 22, પાવી જેતપુરની 18, કદવાલની 16 અને બોડેલી તાલુકાની 24 બેઠકોનો સમાવેશ થાય છે। આ પ્રક્રિયામાં એક ખાસ દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે ભાજપના સક્રિય વિકલાંગ કાર્યકર્તા પ્રમોદ તડવી પરવેટા જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા। આ ઘટનાએ દર્શાવ્યું છે કે પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર્તા પણ આત્મવિશ્વાસ સાથે દાવેદારી નોંધાવી શકે છે। આ સમગ્ર સેન્સ પ્રક્રિયા ભાજપના પ્રદેશ નિરીક્ષકો મયુરિકાબેન જાદવ તેમજ ધારાસભ્યો સીજે ચાવડા અને રાકેશ દેસાઈની હાજરીમાં ચાલી રહી છે। આમ છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મજબૂત તૈયારીઓ હાથ ધરાઈ રહી છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એના સેન્સ પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માંગે છે એમને સાંભળવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ પોતે ચૂંટણી લડી અને પ્રજા કલ્યાણ માટે, પ્રજાના કામ માટે ઉમેદવારી કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આજે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી લક્ષ્મી પાર્ટી પ્લોટ સેવા સદનની સામે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજના દિવસે બોડેલી, સંખેડા, નસવાડી અને બોડેલી શહેર આમ કરીને 4 મંડળનો સેન્સ પ્રક્રિયા છે। આવતીકાલે છોટાઉદેપુર, કવાંટ, પાવી જેતપુર અને કદવાલ આમ 4 તાલુકાનું આવતીકાલે રાખવામાં આવેલું છે। બોડેલી નગરપાલિકા આજે સાંજે એને 5 થી 7 દરમિયાન કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે।